તો મિત્રો હે ને મારે હે ને અચાનક મારા આઈસરનો બ્લોગ બનાવવો પડ્યો તો વિડીયો જોઈ લો ખબર પડી જાય. તો આપણું આ 4545નું આઈસર છે અને આપણે વરસાદના કારણે આપણે વાડામાં મૂક્યું છે જોઈ લો. અને એક આપણા 50નો ઘોડો અહીંયા અંદર પડ્યો એ ડેલામાં અને આપણા આ 4545નું આઈસર અહીંયા છે કિંગ આઈસર બોલે. તો હું તમને મિત્રો વિડીયો પૂરો જોઈશો ને એટલે ખબર પડી જાય. તો આઈસર કયું કહેવાય? ફૂલ બોલો થોડું. અને હાંકવામાં બહુ મજા આવે. કયું આઈસર કહેવાય? તો આ આઈસર કહેવાય છે અને કિંગ આઈસર છે. તો મિત્રો આપણે આઈડીને ફોલો ને એવું કરી નાખજો. તો ઇન્સ્ટાગ્રામની આઈડી છે તો પહેલાં આપણે આઈડીને ફોલો કરી નાખજો આવના વિડીયો જોવા માટે. તો હું તમને મિત્રો છે ને તો તમને થોડુંક ટોપલિંગમાં આમ જોઈજો પછી આપણા બે હર વિશે કંઈક વાત કરવી. તો આપણું આ દાયતીમાં અત્યારે જો એમને આમ દાયતી જોડાયેલી છે. ટોપલિંગના આટા તમે જોઈ શકો છો 4 આંગળ જેવા ટોપલિંગના આટા ખુલ્લા છે. અને બાવડા તમે જોઈ લો હા કરું બે સાઈડની આવી કંઈક હા કરું રાખેલી છે. અને હું તમને આપણા 45ના હારનો થોડોક વિશે વાત કરું. તો ત્યાં સુધી મિત્રો છે ને આપણી આઈડીને ફોલો કરી નાખજો આવના વિડીયો જોવા માટે. તો આપણા બે હાર પડ્યા બે આઈસરના તો જોઈ લો આપણા બે આઈસરના હાર પડ્યા છે. તો આપણા પહેલાં આ 45ના હારને સમજાવી દઉં કંઈક. તો મિત્રો આપણો આ 4545ના હાર છે. તો આપણા મિત્રો હરવાનું થાય ને એટલે જો આપણે આ હોલમાં રાખીએ ટોપલિંગ આમાં ટોપલિંગ રાખીએ છીએ અને અહીંયા આપણે આગલા હોલમાં ટોપલિંગ રાખી બે સાઈડમાં. અને આપણે જોઈ લો મિત્રો આપણે બુકિંગ ચાલુ જ હતું પણ વરસાદના કારણે શું છે કાંઈ મેકઅપ આવી જોલો તો પાંખો જોલો થોડીક કાટ થઈ જાય વરસાદ છે ને એના હિસાબે. મિત્રો હજી જોઈ લો વાતાવરણ છે જ તે વરસાદનું. અને આપણા હે હર હડલાના હર હે કંઈ ઘટે નહીં હરમાં તે. અને ગમે તેવું કઠ્ઠા ન હોય હર ઉપાડવાની શક્યતા ન રહે. બેજા પછી લીફમાં મિત્રો ડ્રાઈવરમાં ફેર હોવો જોઈએ. કલે જો ડ્રાઈવરમાં તમારે હોય ને તો સેઠા સુધી લીફ આ હર ઉપાડવા જ ન જાય. કારણ કે આ હડલાના દર આમથી વખણાય એટલે હર ઉપડે જ નહીં. આ હડલાના હર હે જોઈ લો મિત્રો. અને આપણે આ હે સાવર કુંડલાના હર આપણા 50ના ટ્રેક્ટરના હર હે સાવર કુંડલાના. આ હરવામાં બહુ મજા આવે. આ એટલા વજનવાળો છે વાત જ ન કરે. 50નું આઈસર એટલે ચા વાત છે એના માટે વજન તો જોઈ જ ને. 50ના ઘોડા માટે તો આ કાફી જ છે આ હાર. તો મિત્રો તમને અમારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણી આઈડીને ફોલો કરી નાખજો આવવાના વિડીયો જોવા માટે. તો જય માતાજી.